ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ઈદની રાત્રે જે ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો તે મામલામાં હાલ પોલીસે 8 આરોપીઓમાંથી 6 આરોપીઓની ધરપકડ કરી છે અને ધરપકડ બાદ આ 6 આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે। નવાપરા વિસ્તારના જાહિદ લોડિયા નામના યુવાન પર આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેની ફરિયાદ બાદ પોલીસે 8 પૈકી 6 આરોપીઓને ગણતરીના જ કલાકોમાં ઝડપી લીધા। પરંતુ આ ગુનામાં સંડોવાયેલા જે હજુ 2 આરોપીઓ છે તે પોલીસની પકડથી દૂર છે। જે બંને આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે મોડી રાત સુધી ઇન્ડિયા હાઉસમાં સર્ચ કર્યું હતું, પરંતુ ફાયરિંગના ગુનાઓમાં ફસાયેલા બંને આરોપીઓ પોલીસની પકડથી હાલ દૂર છે। ત્યારે નીલમબાગ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલા 8 પૈકી 6 આરોપીઓને સ્થળ પર લઈ જઈ જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે ઘટના સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા। માથાભારે ઈસમોને જાહેર કરવા માટે પોલીસે તમામને ઘટના સ્થળે દોરડે બાંધીને લઈ ગયા। હવે આ ઘટના પર તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો અને આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં।